કચ્છની ઓળખ અને ખુમારીનું પ્રતીક બનેલું સ્મૃતિવન આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. સ્મૃતિવનમાં વર્ષ 2021માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રોપવામાં આવેલું દુર્લભ કમંડળ વૃક્ષ આજે ફળ આપી રહ્યું છે, જે કચ્છના અજેય અને આત્મબળનું જીવંત ઉદાહરણ માનવામાં આવે છે. આ વૃક્ષનું પ્રથમ ફળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમ છાંગા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પથરાળ જમીનમાં પણ 1000 વર્ષથી વધુ જીવવાની ક્ષમતા ધરાવતું આ વૃક્ષ પ્રકૃતિની એક અનોખી અજાયબી છે. કમંડળ વૃક્ષની સૌથી વિશેષ વાત તો એ છે કે તેના ફળ ડાળીઓમાં નહીં પરંતુ સીધા થડ ઉપર ઉગે છે. આ ફળ પાક્યા બાદ લાકડા જેટલું મજબૂત બની જાય છે. આ વૃક્ષમાં ઔષધીય ગુણો પણ ભરપૂર છે. આયુર્વેદ મુજબ તેના પાન છાલ, સોજા તથા શ્વસન સંબંધિત તકલીફોમાં ઉપયોગી છે. ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિમાં કમંડળનું વિશેષ મહત્વ છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ આ વૃક્ષના ફળમાંથી કમંડળ બનાવતા હતા. સ્મૃતિવનમાં ઉછરી રહેલું આ વૃક્ષ પર્યાવરણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું ઉત્તમ મોડેલ છે. આવી જ અમૂલ્ય પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતનું સંરક્ષણ કરવું એ આપણી સાચી જવાબદારી છે. કમંડળ વૃક્ષના વિષય પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.